ત્યારે અમે આ ગવરાવતા. એકવાર ગણપત બાપુની મઢીએ 2004 પછીની વાત કરું તો 2004 ચોમાસું બરાબર ને પૂનમના ભજન બાપુ શ્રીકાંત બાપુ તમે હતા, કાનદાસ બાપુ, અમરદાસ બાપુ, માસા પ્રવીણ બાપુ, વલ્લભ બાપુ કરિયાણા વાળા, ગુલાબગીરી બાપુ, પછી હજી એક બે ભજનીકો અને ભેગો હું ગયો. અહીંયા ગયા એટલે સબીરભાઈની વાટ હતી, વરસાદને કારણે એ નો આવ્યા. ઘનશ્યામ બાપુ જાળિયા વાળાની વાટ હતી, વરસાદને કારણે એ નો આવ્યા. પછી પાછા તબલા મને પકડાવ્યા. 4 સફેદનું જીવાળું એ માઇન્ડ બળ કરીને 4 સફેદે લીધું. પછી આ બધા સંતોએ 4 ભજન 8 ભજન જેમ મજા આવે એમ ભજન કર્યા બધા. અને સવારે 5 વાગ્યા સુધી મેં તબલા વગાડ્યા. પછી એક તબલા વાદક ઢસા બાજુના આવ્યા, મને કે હવે ભેરવી ગાઓ. પછી અમરદાસ બાપાએ મને કીધું, મને કે ભેરવી, મને કે આ એક બાકી રહ્યું, મને કે તું ગાઈ દે ને. મેં નહીં બાપુ તમે ગાઓ. મેં પછી બીજું ભેરવી ગાયું ને આ ભેરવી પાછું બાપુ પાસે ગૌરાવ્યું. કોઈ દિન જમવા શિરાપુરી, કોઈ દિન લુખું જડે, એ કોઈ દિન જમવા શિરાપુરી, કોઈ દિન એ કોઈ દિન જમવા